નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 10માના વિષય સમાજ વિદ્યા સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ 8મો કુદરતી સંસાધનનો આ પાઠ પહેલો છે, જેમાં શીખીશું આપણે અગત્યના પ્રશ્નો અને જવાબો. જો તમે નવા વ્યુઅર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો. સૌથી પહેલાં આ પાઠના ઇન્ટ્રોડક્શનમાં જોઈએ આપણે તો આપણે સૌ જાણો છો કે આપણે જે પૃથ્વી પર રહીએ છીએ એ પૃથ્વી પર ઘણા બધા જીવો માનવી સિવાય પણ જોવા મળે છે. માનવ કે સ્વયં એક સંસાધન છે, પરંતુ આ પાઠ માનવ વગર કુદરત દ્વારા જે ભૂમિ છે, જમીન છે, જળ, પાણી, વનસ્પતિ અને ખનિજના સ્વરૂપમાં આપણને જે બક્ષિસ મળી છે તેવા કુદરતી સંસાધનની વાત કરવામાં અહીં આવી છે. આપણે સૌ કુદરતી સંસાધનને ખૂબ જ જાણીએ છીએ, અને તો આ પાઠ આપણે કુદરત સંસાધન વિશે સમજી પણ લઈએ કે શું છે. હવે આપણે જોઈએ નીચેની સંકલ્પનાઓ સમજાવો. એમાં પહેલી સંકલ્પના છે કુદરતી સંસાધન, એટલે કુદરત દ્વારા ભૂમિ, જળ, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલ બક્ષિસને કુદરતી સંસાધન કહેવાય છે. વ્યક્તિગત સંસાધનમાં કોઈ પણ વ્યક્તિ કે પરિવારની માલિકી ધરાવતા અથવા તો એ સંશોધનને વ્યક્તિગત સંસાધન કહેવામાં આવે છે. રાષ્ટ્રીય સંસાધન કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિને રાષ્ટ્રીય સંસાધન કહેવામાં આવે છે. વૈશ્વિક સંસાધન કે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય તેને વૈશ્વિક સંસાધન કહેવામાં છે, આખા વિશ્વની. સર્વ સુલભ સંસાધન એટલે કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુને સર્વ સુલભ સંસાધન કહેવાય છે. સામાન્ય સુલભ સંસાધન એટલે કે સામાન્યપણે મળે તેવા સંસાધન અને સામાન્ય સુલભ સંસાધન કહેવાય છે. વિરલ સંસાધનો જેના પ્રાપ્તિ સ્થાનો ખનિજો મર્યાદિત હોય એવા સંસાધનને વિરલ સંસાધન કહેવાય છે. એકલ સંસાધન એટલે કે દુનિયામાં ભાગ્ય 1 કે 2 સ્થળે જ મળી આવતા ખનિજોને એકલ સંસાધન કહેવાય છે. જમીન સામાન્ય રીતે ભૂસપાટીના ઉપલા પડને જમીન કહેવાય છે. ધોવાણ જમીનના કણોને ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળે સ્થળાંતરિત થવું ધોવાણ કહેવાય છે. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવી તેને ભૂમિ સંરક્ષણ કહેવાય છે. હવે જો આપણે જોડકા જોડોમાં અનો બ વિભાગ સાથે વ્યક્તિગત સંસાધનમાં આવશે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી ધરાવતું હોય એમાં. રાષ્ટ્રીય સંસાધનમાં આવશે એમાં લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપારને લગતું સંસાધન. વૈશ્વિક સંસાધન જેમાં વિશ્વના બધા રાષ્ટ્રોની માલિકીના સંસાધન આવશે. વિરલ સંસાધન કે જેના પ્રાપ્તિ સ્થાનો અને ખનિજો મર્યાદિત હોય. એકલ સંસાધન તેમાં છે ક્રાયોલાઇટ. ત્યારબાદ બીજું જોડકું છે રણ પ્રકારની જમીન, તો એ કેવી હોય છે? તો એ સૂકી અને કે અર્ધ સૂકી. લેટેરાઇટ કે પડખાઉ જમીન એટલે એમાંથી બને છે ઈંટ. કાળી જમીન કેટલા પર્સન્ટેજ છે? તો એ 15% છે. રાતી અથવા તો લાલ જમીન તો એ છે 19%, અને કાંપવાળી જમીન છે 43%. ત્યારબાદ જોડકું છે પર્વતીય જમીન. તો પર્વતીય જમીન છે એની ઊંચાઈ હોય છે 2700 મીટરથી 3000 મીટર જેટલી. જંગલ પ્રકારની જમીન હોય છે 3000 મીટરથી 3100 મીટર જેટલી. દલદલ કે પીઠ પ્રકારની જમીનમાં આવે છે અલમોડા, અને રાતીના લાલ જમીનમાં આવે છે ફેરિક ઓક્સાઇડ. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. તેનો જવાબ છે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણ લેવી. એટલે કે જે ઘાસવાળી જમીન હોય એના પર ચરાણ પ્રવૃત્તિઓમાં નિયંત્રણ રાખવાનું. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. પાણીના વહેવા પડેલા હોય ત્યાં આડબંધ બાંધવા અને પાણીનો વેગ ધીમો પાડવા. ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી. આ બધા જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો થયા. બીજો પ્રશ્ન છે સંસાધનોના ઉપયોગ કઈ કઈ રીતે જોવા મળે છે?
તો સંસાધનનો ઉપયોગ કાચા માલનો સ્ત્રોત તરીકે, ખોરાક તરીકે અને શક્તિ સંસાધનો તરીકે જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન, સંસાધનના પ્રકાર કેટલા અને ક્યાં ક્યાં? તો સંસાધનના 3 પ્રકાર પડે છે. એક માલિકીના આધારે, બીજું પુનઃપ્રાપ્યના આધારે એટલે ફરીથી મળી શકે એવા આધારે, અને ત્રીજું છે વિતરણ ક્ષેત્રને આધારે. ચોથો પ્રશ્ન છે, માલિકીની દ્રષ્ટિએ સંસાધનના કેટલા અને કયા કયા પ્રકાર પડે છે? તો માલિકીની દ્રષ્ટિએ સંસાધનના 3 પ્રકાર પડે છે. અહીં સંસાધન આવશે: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. પાંચમો પ્રશ્ન, પર્વતીય જમીન છે એ કોને કહેવાય? તો જે જમીનો ઊંચી ખીણોવાળી હોય કે ઊંચા ઢોળાવાળા હોય, ઊંચા ઢોળા હોય અને ઊંડી ખીણ હોય, એના જે જમીન હોય એ પર્વતીય જમીનો કહેવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન, વૈશ્વિક સંસાધન એટલે શું? સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક રીતે એવી તમામ સંપત્તિનો ઉપયોગ માનવના કલ્યાણ માટે થતો હોય તો એ સંશોધનને વૈશ્વિક સંશોધન કહેવામાં આવે છે. સાતમો પ્રશ્ન, સંસાધનના વિતરણને આધારે કેટલા અને કયા કયા પ્રકાર પડે? તો સંસાધનના વિતરણના પ્રમાણે 4 પ્રકાર પડે છે. એક સર્વસુલભ સંસાધન, બીજું સામાન્ય સુલભ સંસાધન, ત્રીજું વિરલ સંસાધન અને ચોથું છે એકલ સંસાધન. આઠમો પ્રશ્ન, એકલ સંસાધન એટલે શું? તેનો જવાબ છે દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જ મળી આવતા ખનિજોને એકલ સંસાધન કહેવાય છે. નવમો પ્રશ્ન, નવીનીકરણીય સંસાધનો એટલે ક્યાં? તો કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તો એ અખૂટ હોય છે. આવા સંસાધનોને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. 10મો પ્રશ્ન છે, અનવીનીકરણીય સંસાધનો ક્યાં ક્યાં કહેવાય? તો જવાબ છે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તેને ફરી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં પુનઃ નિર્માણ એટલે ફરી વાપરી ન શકાય, બનાવી ન શકાય એવા અશક્ય હોય, આવા સંસાધનોને અનવીનીકરણીય સંસાધનો કહેવાય છે. 11મો પ્રશ્ન, રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જવાબ લખો. તેનો જવાબ છે રણ પ્રકારની જમીન સૂકી અને અર્ધ સૂકી આબોવાળી પરિસ્થિતિ જોવા મળે છે. સૂકી હોય અથવા તો અડધી સૂકી હોય, થોડી પ્રમાણમાં સૂકી ઓછી હોય. રણ પ્રકારની જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. રણ પ્રકારની જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. દ્રાવ્ય ક્ષારો આવશે, ક્ષારોનું પ્રમાણ વધારે છે. રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાતમાં રણ પ્રકારના જમીનમાં આવશે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. 12મો પ્રશ્ન છે, જમીન એટલે શું? તો સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ હોય જેમાં વનસ્પતિ ઉગે છે તેની આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન એટલે કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપર અનેકવિધ કણોનું બનેલું એક પાતળું પડ. જમીન એટલે કે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. 13મો પ્રશ્ન છે, જમીનના પ્રકાર કઈ બાબતોને ધ્યાનમાં રાખી પાડવામાં આવે છે? તો જમીનના પ્રકાર રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. 14મો પ્રશ્ન, કોના દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે? તો ભારતીય ખેત સંશોધન પરિષદ એટલે કે ICAR દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. 15મો પ્રશ્ન, ભારતની જમીન કેટલા અને કયા કયા પ્રકારની જમીન જોવા મળે છે? તો ભારતમાં 8 પ્રકારની જમીન જોવા મળે. પહેલી છે કાપની જમીન, બીજી રાતી અથવા તો લાલ જમીન, ત્રીજી છે કાળી જમીન, ચોથી લેટેરાઇટ જમીન, પાંચમી રણ પ્રકારની જમીન, છઠ્ઠી જંગલ પ્રકારની જમીન, સાતમી પર્વતીય જમીન અને આઠમી છે દલદલીય કે પીઠ પ્રકારની જમીન. આમ 8 પ્રકારની જમીનો થઈ. 16મો પ્રશ્ન, રાતી અથવા તો લાલ જમીન કેટલા ક્ષેત્રફળમાં ફેલાય છે? તેનો ઉત્તર છે રાતી અથવા લાલ જમીન ભારતમાં કુલ ક્ષેત્રફળ લગભગ 19% જેટલા ક્ષેત્રફળમાં રાતી અથવા તો લાલ જમીન છે. પ્રશ્ન 17 છે, તફાવત લખો લેટેરાઇટ કે પડખાવ જમીન અને પર્વતીય જમીન વિશે. તો લેટેરાઇટ કે પડખાવ જમીન છે ને એનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર પરથી પડ્યું. આ જમીન ભારતીય દ્વીપકલ્પ ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે.
જ્યારે પર્વતીય જમીન છે એ પર્વતીય જમીન પહાડી વિસ્તાર સાથે સંકળાયેલ છે. આ જમીન હિમાલયની ખીણમાં અને ઢોળાવના ક્ષેત્રમાં 2700 મીટરથી 3000 મીટરની ઊંચાઈ પર જોવા મળે છે. 18 પ્રશ્ન, તફાવત લખો. કુદરતી સંસાધન અને માનવ નિર્મિત સંસાધન. તો કુદરતી સંસાધનમાં તે પ્રકૃતિદત્ત છે, પ્રકૃતિ દ્વારા મળે છે અમને. તે અલગ અલગ પ્રકાર પાડવાનો છે, જેમાં ભૂમિ, જળ અને જંગલો સમાવેશ થાય છે. માનવ નિર્મિત સંસાધનમાં તે માનવ દ્વારા નિર્મિત છે, માણસો બનાવતા હોય એમ. તેના અલગ કોઈ પ્રકાર પાડવામાં આવતા નથી, જેમ યંત્રો, ઇમારતો અને સ્મારકો એના ઉદાહરણો છે. 19મો પ્રશ્ન, તફાવત લખો. જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીઠ પ્રકારની જમીન વિશે. તો જંગલ પ્રકારની જમીન છે, આ પ્રકારની જમીન છે ને એ હિમાલયના શંકુદ્રમ જંગલમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ પર આવેલી છે આ જમીન, જંગલ પ્રકારની જમીન. આ જમીનમાં વૃક્ષોના પાંદડા સડવાથી, સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બની જાય છે. જ્યારે દલદલ કે પીઠ પ્રકારની જમીનમાં આ જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થના સંચયથી એટલે કે એકત્રિત થઈને વિકસે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુતુલ્યતા એટલે કે વધુ પ્રમાણમાં તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા એટલે કે ફોસ્ફેટ અને પોટાશ છે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. 20મો પ્રશ્ન, જમીન ધોવાણ એટલે શું? તો જવાબ છે જમીન ધોવાણ એટલે કે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવું એને જમીન ધોવાણ એટલે કે ઉપરના જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અનિયંત્રિત સ્થળાંતર થવું એને જમીન ધોવાણ કહેવાય છે. હવે પ્રશ્ન છે નીચેના વિધાનો સમજાવો. એમાં પહેલો પ્રશ્ન, કાળી જમીન કે કપાસની જમીન પણ કહેવાય છે. હવે કાળી જમીન છે એમાં કપાસ વધારે થાય, ખ્યાલ છે તમને. તો કપાસની જમીન શું કામ કહેવાય? તો કાળી જમીનના નિર્માણમાં લાવાયુક્ત ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે, જેમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ તેમજ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ જમીનનું ભેજ સંગ્રહ શક્તિ એટલે કે ભેજ ગ્રહણ કરવાની શક્તિ એ ઘણી વધારે હોય છે. આવી જમીનમાં કપાસ જેવા પાક વધુ લેવામાં આવે છે. આમ કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ કાળી જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન, સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે આપણે સૌની. તો એનો જવાબ છે કે માનવીના જીવનમાં સંસાધનો એક મહત્ત્વનો ભાગ ભજવતું પરિબળ છે. સંસાધનો વગર માનવીનું જીવન અશક્ય છે, એના વિના ચાલી શકે એમ નથી. માનવીની જરૂરિયાત અમર્યાદિત છે, વધતી જ જશે, જ્યારે સંસાધનો મર્યાદિત છે, એ પ્રમાણમાં છે. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલ છે. હાલમાં સંસાધનોનું દોહન થતું રહ્યું છે, એટલે કે એકદમ વધારે પ્રમાણમાં ઉપયોગ થતો રહ્યો છે. તે પ્રકારે સંસાધનને આડેધડ દોહન અને અવિવેકી ભરી વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્રવર્ત થઈ જશે, એટલે કે અશક્ય થઈ જશે એમ કહેવાય તમે લાંબા ગાળે. આમ સંસાધનનું સંરક્ષણ કરવું ને અને રક્ષણ કરવું એ આપણી સૌની દરેકની નૈતિક ફરજ છે. ત્રીજો પ્રશ્ન, માનવીની ખોરાકની જરૂરિયાત પૂરી પાડવા માટે સંસાધન એક ઉત્તમ સાધન છે. તો જવાબ છે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી પૂરી પડે છે. કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતા દૂધ અને તેની બનાવટ તથા માંસ, જળાશયમાંથી મળતા માછલા અને અન્ય જળચર તેમજ મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. આમ માનવીની ખોરાકની જરૂરિયાત પૂરી પાડવા માટે સંસાધન એક ઉત્તમ સાધન છે. તો આ તો આપણે ધોરણ 10માના સામાજિક વિજ્ઞાન વિષય સમાજ વિદ્યા પાઠનું 8મો પાઠનો પાર્ટ 1 ના અગત્યના પ્રશ્ન જવાબ. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.